તો વરસાદના વાતાવરણમાં પાછા આપણે નીકળી ગયા. આજે આપણે એમ જ થઈએ જવાનું. ફોલો કરું. વરસાદ આવ્યો રે, આવ્યો રે. હા, બચાવવાનું એને બદલે આમ પૂરું. તો ખબર ડબરો દેખી ગયો જોવા. ઊંધા તો વાર થઈ હમણાં. આ તો વિડીયો તારો કઈ મૂકી દીધો ફટાફટ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? હું તો મજામાં. તમે મજામાં હોય તો હાલો ફરવા. એટલે મજામાં આવી જાય ફરવા. એટલે કામ અહીંયા જવાનું આપણે, એટલે ફરવા નથી જતા. એમ ફટાફટ તૈયાર થઈ જાય અને ફરવાનો સમય આવી ગયો. હવે કામ અહીંયા જાય. ફરવાનો ટાઈમ હોય ત્યાં ફરી લેવાનું, પછી કામ હોય ત્યાં કામ કરી લેવાનું. તો ફટાફટ રેડી થાય ને પછી મળીએ. તો ફટાફટ થઈ જાય તૈયાર. તો ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે નીકળી. કામ છે એ પતાવી. હજી બીજા કેટલાય કામ છે. વિડીયોનું કામ છે, વિડીયો એડિટિંગ કરવાનું બીજું બાકી છે, અપલોડ કરવાનું છે. એના એક પછી એક બધી કરતા જાય હટાટી. તો વરસાદ જેવું વાતાવરણ છે, દેખાતું તો હશે જ. એટલે તો અત્યારે હવે બાઇકમાં જવાય એવું છે નહીં. આખો રસ્તા વચ્ચે પલળી જાય ને તો કંઈક ઠૂઠવાય રહે. એટલે મોટર બોટર કાઢ લે આપણે, એમાં જાશું, કંઈ વાંધો નથી. આમ વાદળા થઈ ગયા કાળા કાળા. बरसात के मौसम में बाइक में नहीं जाना है. टन 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 टन. चलो भाई गाड़ी काटे ત્યાં લગી તમને વાદળા બતાવી દો. તો એસા હે બાદલા, કાળા કાળા થઈ ગયા. ચાલો ભાઈ ફટાફટ. છાટા તો અત્યારે આવે જ છે. કામ પૂરું થઈ ગયું અને વસ્તુ લેવાની હતી બધી લઈ લીધી છે. એટલે એક જ વસ્તુ લેવાની હતી એ ઘરની, એ ઓલા ગેંડીમાં પાઇપ ફિટ કરવાની વસ્તુ લેવાની હતી, એ લઈ લીધી. બરાબર હવે ઘરે જાય. હજી બીજું કામ છે એમ તો અહીંયાથી હવે જોઈ ક્યાં જાય. હવે 12 થઈ ગયા, ઘરે પહોંચી ગયા અને હવે પપ્પાનું કામ કરવા માંડ્યા. ગેંડી ફિટિંગ, પાઇપ ફિટિંગ. એનું કામ કરે એને હવે એક બાકી રહી ગયું છે. ગેંડીની વસ્તુ લીધી હતી. વરસાદના વાતાવરણમાં પાછા આપણે નીકળી ગયા. આજે આપણે એમ જ થઈએ જવાનું. અત્યારે આપણે બહાર નથી જતા, આપણે જઈ જે બેને તૈરવા. તો હાલો ભાઈ, વરસાદ તો ચાલુ જ છે એટલે મોટરમાં જ જવું જ પડશે. ચોમાસા है तो मोटर में ही जाना पड़ेगा सब जगह पे. तो पोते होंडा लेके नहीं जाने का अभी क्या पलट जाते हैं. तो फटाफटी અને તેડતા આવી જીયા બેન આવી ગયા છે અને એનું જમવાનું લઈ લીધું છે. જોઈ શકો હો, દેખાડ તો જમવાનું. લ્યો આવું જ જમવાનું હે. ચાલો ઘરે. ડ્રાઇવિંગ સીટ ઉપર હું તો હું દેખાડ જોઈશ ને. હાલો બતાવું. ફોલું કરું. વરસાદ આવ્યો રે, આવ્યો રે. આવજો જીયા બેન, આવજો. તો પાર્કિંગમાં રાખવાની જરૂરી છે, નકમ રસ્તા ઉપર આડી આવે. તો ગેસ પાર્કિંગમાં રાખીને ઘરે મળીએ નાસ્તા સાથે. નાસ્તો તો કરવો જ પડે ને. હા હવે આ વાઇપર બંધ કરી દઈ. અહીંયા અમે જમવાનું લઈ આવ્યા છીએ અને મમ્મી અહીંયા ઘીનો ડબરો ખાલી કરે. જો હા, બચાવવાનું એને બદલે આમ પૂરું. તો ખબર ડબરો દેખી ગયો જોવા. ઊંધા તો વાર થઈ હમણાં. આ તો વિડીયો તારો કઈ મૂકી દીધો ફટાફટ. બાકાજી કી બાકાજી કી નો રૂકવી જો ઉડે તો યા. નાસ્તા પાણી લઈ આવ્યા પછી એનો અલગ જ નાસ્તો શું બને છે આ ખબર નથી પડતી. તો પાક બને. શિયાળો આવી ગયો છે ગાઈસ.
તો સ્વેટર કાઢ લેશું હવે. અમે તો વરસાદના પલાટા હતા પણ ઘરમાં શિયાળો આવી ગયો. શિયાળો હોય તો જ પાક ખવાય. શિયાળાની વસ્તુ ચોમાસામાં જોયું. આપણે તો મમરી 12 માસ હાલે. રિયાબેન ને પૂછો, એને તો બહુ ભાવે. 24 કલાક મમરી દે ને તો એ હાલશે. બધા એનું લેસન કરે, આપણે આપણું કામ કરીએ. આપણે વિડીયો એડિટિંગ બાકી તો એ કરીએ. તો આજના વિડીયો બસ ચાલુ હતો. મળશે નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.